સાવલીમાં પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ, હજારો ગેલન પાણીનો રોજબરોજ વેડફાટ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સંચાલિત ગ્રામીણ પાણી પુરવઠા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આવી છે। ડેસર તાલુકાના લહેરીપુરા ખાતે આવેલી મુખ્ય મથક ટાંકીમાંથી સાવલી વડોદરા રોડ ઉપર આવેલા સાવલી, ગોઢડા, બૌથા, ટુંડાવ સહિતના ગ્રામીણ વિસ્તારમાં પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં બૌથા ગામ પાસે 2 થી વધુ જગ્યાએ ભંગાણ સર્જાયું છે। આ ભંગાણના કારણે છેલ્લા ઘણા સમયથી રોજનું હજારો ગેલન પાણી વહી જઈ વેડફાટ થઈ રહ્યો છે। ભંગાણ સ્થળ પાસેથી કામ કરી રહેલા ખાનગી કંપનીના કામદારોનું કહેવું છે કે લાંબા સમયથી અહીં પાણી વહી રહ્યું છે, છતાંય કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। બૌથા ગામના સરપંચના પતિએ પણ પાણી પુરવઠા વિભાગને આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી નારાજગી વ્યક્ત કરી હતી। ગ્રામીણ વિસ્તારોમાં પાણીની અછત વચ્ચે પાણીનો વેડફાટ થતો હોવાના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ અંગે પાણી પુરવઠા વિભાગની ઓફિસે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા સંબંધિત અધિકારીઓ મળ્યા ન હતા। ઓફિસના અન્ય કર્મચારીએ જણાવ્યું હતું કે ફરજ પરના અધિકારી સાઇટ પર ગયા છે, જોકે હકીકતમાં ભંગાણ હજુ યથાવત હોવાનું સ્થાનિકોનું કહેવું છે। હાલ સાવલી તાલુકાના લોકો દ્વારા તાત્કાલિક પાઇપલાઇનની મરામત કરી પાણીના વેડફાટને અટકાવવાની માંગ ઉઠી છે। જલ યોજનામાં સાવલીથી વડોદરા તરફ જતી મુખ્ય મેન લાઇનમાં પાણીની લાઇનમાં લીકેજ હોવાથી હજારો લીટર પાણી ગેલનનો વેડફાટ થાય છે, જેમાં પાણી પુરવઠા વિભાગને અમે ઘણી વખત જાણ કરી હોવા છતાં તેમ પણ કોઈ પણ હદે પગલાં લેવામાં આવ્યા નથી, પણ હજુ સુધી પાણીનો વેડફાટ થયા કરે છે અને હજારો લીટર ગેલન પાણીનો વેડફાટ હજુ પણ થાય છે। તો મારી ઉગ્ર રજૂઆત એવી છે કે આ જે વહેલી તકે લીકેજ જે છે તેનું રિપેરિંગ કામ કરી આપવામાં આવે। શું નામ આપનું? મારું નામ आकाश कुमार सोलंकी। હું અમારા બૌઠા ગામના સરપંચ મિત્તલબેન છે તેમના પતિ થઉં છું। पानी लीकेज हो रहा है, कब से हो रहा है? 7-8 महीने से कोई पानी वाले वगैरह कोई आया नहीं इसको रिपेयर करने के लिए? नहीं, कोई नहीं है। कितना पानी निकलता है रोज का? रोज का तो काफी निकल जाता है। आप यहीं रहते हो? हाँ, यही रहता है, ये कंपनी में काम करता है। आपका नाम? हमारा नाम सुनील कुमार।